નકલીમાં કંઈ બાકી રાખ્યું જ નથી, પણ હવે જે નકલી સામે આવ્યું છે તેની વાત કરીશું. નકલી નકશો. રાજ્યમાં નકલીની ખૂબ જ ભરમાર છે અને હવે આપને નવાઈ લાગશે, પરંતુ રાજકોટમાં તો ગજબ થઈ ગયું. કેટલાક લોકોએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો નકલી નકશો જ બનાવી નાખ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો. ખેડૂતોને ફસાવાનું આ એક સમગ્ર ષડયંત્ર હતું. જમીન સસ્તા ભાવે ખરીદવાની સાજિશ હતી, પરંતુ આખરે આ પોલ ખુલ્લી પડી ગઈ. નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ડોક્ટર, નકલી જજ, નકલી ટોલનાકો અને હવે નકલી નકશો. જી હા, નકલીની પણ ભરમાર છે. ગુજરાતમાં બીજા બાજુ કંઈ પણ કરી રૂપિયા કમાવા માંગે છે. નકલીને ભ્રમજાળ રચી લાલચની ઝાડ પાથરી લોકોને લૂંટવા માંગે છે, જેથી હવે તો તમામ હદ વટાવી નકલી બાજુએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ખોટો નકશો જ બનાવી દીધો. જી હા, આપ જે નકશો જોઈ રહ્યા છો તે નકલી છે. કેટલાક લોકોએ નકશામાં રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર ઉમેરો કરી દીધો. રાજકોટ, પડદરી, લોધિકા, કોટડા સાંગણીના કેટલાક ગામોને રૂડાની હદમાં બતાવી દેવામાં આવ્યા. રાજકોટ વિસ્તારમાં જમીનોના ભાવ ઊંચકાય તે માટે નકશામાં ચેડા કરાયા. 2 દિવસથી સોશિયલ મીડિયામાં રૂડાનો ખોટો નકશો ફરતો થયો. રાજકોટ ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં ખોટો નકશો ફરતો થયો હતો. ખોટા નકશાથી ખેડૂતોની જમીન સસ્તા ભાવે લેવાનું આ એક મોટું ષડયંત્ર છે, મોટી સાજિશ છે. રૂડામાં જમીન આવી જવાના કારણે ખેડૂતો સરળતાથી જમીન વેચી શકે નહીં, તેને લઈને ખોટા નકશાથી ખેડૂતોમાં ભય ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે નકશો જોયો ત્યાંથી જ અમને એવું લાગ્યું કે આની અંદર કંઈક ખોટું થયું એવું લાગે છે, કે આવા કોઈ ન્યૂઝ નથી, ક્યાંયથી કોઈ માહિતી નથી. છતાં આ ગ્રુપની અંદર, કારણ કે 1025 લોકોનું ગ્રુપ છે અત્યારે હાલમાં, અને આ ગ્રુપની અંદર આવા ખોટા મેસેજ વાયરલ થાય, જેના હિસાબે કોઈ ચોક્કસ લોકોના કોઈ ચોક્કસ ઈરાદાથી આ પાર પડેલું એવું લાગ્યું. એટલે અમને તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ખરેખર આ જે નકશો છે એ ખોટો છે અને કોઈ વ્યક્તિએ પોતાનો ઈરાદો પાર પાડવા માટેનું આ કૃત્ય છે. કારણ કે ખોટા નકશા વાયરલ કરવાથી એવું બને કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના મનની અંદર રૂડા આવી જવાથી જમીન લાંબા ગાળા સુધી વેચી શકાય નહીં, ઓછી કિંમતે વેચાય, જેના કારણોસર તેઓ આ વાયરલ નકશાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો પોતે આ જમીન ખેડૂતો છે ઓછા ભાવમાં વેચી દે ગમે તે લોકોને. નકલી નકશા મામલે હવે રૂડા પણ એક્શનમાં આવ્યું છે. રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે કહ્યું છે કે નકલી નકશા મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં વર્ષ 2017 બાદ રૂડામાં કોઈ ગામ ઉમેરાયા જ નથી અને એટલે જ આવા નકશા પર વિશ્વાસ ન કરવા તેમણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અપીલ કરી છે. આ સંપૂર્ણપણે ખોટો નકશો છે. તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તો એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે. સાથે સાથે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર 48 ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2017ની અંદર એ મેપ મંજૂર થયેલો છે. ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલી નથી, જેથી આ પ્રકારનું કૃત્ય અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે. રૂડાએ તો પોલીસમાં ફરિયાદ આપી દીધી છે, પરંતુ જાણકારો માની રહ્યા છે કે સોશિયલ મીડિયામાં હાલ નકલીની ભરમાર છે. જોકે છતાં પોલીસ કોઈ ખાસ કાર્યવાહી કરતી નથી, જેના કારણે સતત આવા બનાવ સામે આવી રહ્યા છે. રાજકોટ અને ગુજરાતમાં આવા અનેક ફ્રોડ બનતા રહે છે અને ફ્રોડ પ્રત્યે કદાચ આપણે 2 દિવસ આ મીડિયામાં જોઈ, ગામમાં જોઈ, પણ એની ગંભીરતા નથી લેતા હોતા. ખરેખર તો પોલીસે પણ આવા ફ્રોડ પકડવા જોઈએ અને એના ઉપર એક્શન લેવા જોઈએ, જેથી આ ફ્રોડ કરનારા જેન કેન પ્રકારે બચી ન શકે અને બને એટલા ઓછા ફ્રોડ થાય. આપણે જોઈએ છીએ હમણાં ફેસબુકો હેક થાય છે, બીજા ત્રીજા
ફ્રોડ અનેક જાતના ફ્રોડ છે, પણ કોઈ પોલીસ કે બીજા કોઈ મીડિયા ગમે એટલું આને સારા કામ દેખાડે પણ પોલીસ દ્વારા આને કોઈ એક્શન નથી લેવાતા. હાલમાં આ નકશાને ધ્યાને ન લેવા માટે રૂડા દ્વારા અપીલ કરવામાં આવી છે. એક એવી પણ ચર્ચા છે કે રૂડાનો વિસ્તાર સતત વધતો જાય છે, જેથી આ પ્લાનિંગ ભવિષ્યનું પણ હોઈ શકે છે અને રૂડા મંજૂર અને પ્લાનિંગ કરે તે પહેલા જ લીક થઈ ગયું હોઈ શકે. કોઈ પણ નકશા રાજ્ય સરકારની મંજૂરી વગર મંજૂર થતા નથી, ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. જોવાનું રહેશે કે આ કિસ્સામાં નકશો કોના દ્વારા અને કયા ઈરાદે વાયરલ કરવામાં આવ્યો છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.